કોમલ જો આવ્યા ભેગી ભાણી બાને રમાડો મીંડી મામી ને અવાજ સંભળા મામો ને મામી મામા બની ગયા ના હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ. તો વાગી ગયા છે જો 5:46 થઈ ગઈ અને અમે ઉઠી ગયા હતા વહેલા 5 વાગે અને ઠીકી ગયા ઘરેથી હવાર અને હવારાની ઘરેથી અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે એટલે હવારાની વસ્તુ લેવાથી લઈને જાય અત્યારે પાટણ. એટલે પાટણમાં ફરસી ને મોજ કરશી ને હું કોમલ ને મારા કાકાનો દીકરો આશીષ ભાઈ આવી ગયો છે અને બે ભાઈ ને બંને બધા ત્યાંથી આવે છે. તો વિડીયો બનતા રહેજો ને નીકળી જાય છે અને સોમભાઈ જો ઉઠી ગયા અત્યારમાં શ્રીવાન કોમલ જો મસ્ત મજાનું ચાલો વિડીયો બનતા રહેજો તો નીકળી હવે. તો ભાઈ પોગી ગયા ચોટીલા છોકરા બધા ગયા હોય નાસ્તો પાણી કરવા એટલે કીધું હાલો નાસ્તો પાણી કરી લઈ. જો ગાડીની હાલત તો જોવો તમે હજી તો કાલ સર્વિસ કરાવી છે અને કેવું હજી હોતી જ નથી એનું કારણ બહાર નીકળી હોય જ નહીં. તો ચાલો મસ્ત મજાના ગાંઠિયાને એવું ખાઈ લે. ગાંઠિયાને એવું ખાવું ને આજે આ ભાઈ હું તો જઈએ સારું હાલો નાસ્તો પાણી કરી લે. ભાઈ મગવી લીધા ગાંઠિયા છે ચટણી છે ને સાથે છે મરચાં. જો બેસી ગયા છે આમ ને આ બધા કરી દીધો એટેક ને આ જો અને નીંદર આવે છે હજી અત્યારે આવે નીંદર હે નથી આવતી કોમલ ને નીંદર આવતી છે એમ ને સારું હાલો મસ્ત મજાના છે તો ખાઈ લે. તો ભાઈ નાસ્તો પાણી હવે ફૂલ કમ્પ્લીટ થઈ ગયા ને હવે જો બ્લુબેરી ને ગ્રીન બેરી લઈને નીકળી જાય હવે પાટણ પહોંચી. હવે ત્યાંથી ભૂગીને તો ચોટીલામાં ડુંગર દેખાય મસ્ત મજાનો હે જો તમે દેખાય તો હાઈવે હે ચોટીલાના અને આ જો નાયા ધોયા વગરની ટ્રીપ આવી છે એને હવે હમણાં ગાડીમાં તૈયાર કરવાની ગાડીમાં જ 5 વાગ્યા થોડી નવડાવાય લોટ નવડાવાય ને તો સારું હાલો નીકળી જાય. અત્યારે વાગશે 10 ને અમે હવે થોડીક જ વારમાં છે ને પાટણ પહોંચવાના છીએ અને અહીંયા જો વરસાદ ફૂલ ધોધમાર છે. આ સાઈડ વધારે વરસાદ છે ક્યાંક અમુક ગામડામાં હતો ને અમુક જગ્યાએ નહોતો પણ આ સાઈડ વધારે પડતો છે વરસાદ ને રવિ આની સાઈડ વધારે વરસાદ દેખાય. હા એટલે ધીમે આપણે થોડુંક પહોંચવામાં થોડુંક લેટ થઈ જશે. 10 તો વાગી ગયા છે 10:30 થી આડે પહોંચો અને સોમ જો સોઈ ગયો છે અને છે ને હમણાં વોમિટ થઈ હતી ને એટલે ક્રીવા જો ચોકલેટ રાખી હે ને તો ત્યાં બેઠી ખાઈ એ પડી શું કરસ તું ક્યાં હે શું કરસ એ આવીને ત્યારની ગાડીમાં હે ને આમથી આમ નીચે જ ચક્રું મારે હે. જોરદાર વરસાદ આલે આમ જો ગાડી હલાવે છે તો દેખાતું પણ નથી એટલો વરસાદ છે. કારવી વરસાદના લીધે 1 કલાક મોડું થયું આપણે. આશીષભાઈ આપણે વરસાદ આપણે 1 કલાક લેટ થઈ ગયું છે. અરે રાજકોટમાં આટલો હોય તો કેવું સારું. અરે તો બહુ જ મજા આવે. આપણે વરસાદ જ નથી ને આ સાઈડ વરસાદ છે બહુ વરસાદ. જોઈએ આમ કઈ દેખાતું કેટલી કલાક થાય હવે 20 કિલોમીટર હે પણ હજી કે આ વરસાદના લીધે થોડુંક મોડું થઈ ગયું. ગુડ મોર્નિંગ મારી મમ્મી એને હવે છે થોડી હજી જોલા ખાઈએ જોવા. આ તો જો આખી રાત નીંદર ન આવે આપણે ક્યાંક જવાનું હોય એટલે નીંદર જ ન આવે. અત્યારે ગાડીમાં તો હોઈ જવાય ને એમાં એવું પછી વહેલું ઉઠવું હોય ને તો નીંદર નથી આવતી. તો હું તો હોઈ જતો એટલે મને નથી આવતી. બરાબર તો હજી નીંદર આવે તો હોઈ જા ઓલી પાછી. હાલો હોઈ જા. તો ભાઈ ફાઇનલી પોગી ગયા આપણા બેનના ઘરે. જો અહીંયા રહીએ પોલીસ હેડક્વાર્ટરમાં પોગી ગયા છે અને આવીને તો રમાડવા માંડ્યા બધા ગ્રીવાને
અને પોગી ગયા ને તકલીફ સાજી પડી, વરસાદ હતો પ્લસમાં ઘેટા ને બકરા આડા ફરતા હતા એટલે બહુ નિરાત હતા એટલે વાર લાગી ગઈ ને 6 કલાકનો ટાઈમ થઈ ગયો. હા આવી ગયા બેનના ઘરે લાડવા લઈને. હવે ભાઈ બેનને બોલાવો અત્યારે આવી ગયા અમે. અરે જો ઓલી અમારી ઊભી જો આ ઊભી દેખાય તો કમલ જો આવ્યા ભેગી ભાણી બાને રમાડવા માંડી. મામીને અવાજ સાંભળા, મામો ને મામી રમાડવા પછી આવ્યા. રિવાજો દેખાય કરે જો જો તો એ રોવે છે દેખાય કરે જો દેખાય કરે. હા ના હાલશે બહુ બટેલા ભાઈ જો જમવા મસ્ત મજાની કાઠિયાવાડી હોટલ હે કોમલ ને બધું મૂકી દઉં ને અમારા જમાઈ રાજા જમાઈ આ એક આ અને આ બે જમાઈ એટલે બે ગાડી લઈને આવી ગયા. આપણે વાં પડી આ અહીંયા પડીએ આવી ગયા ને જમવા મસ્ત મજાનું જમી લઈએ. હવે જો આ પાપડ આવ્યા ને પાપડ બધાય ચાલુ કરી દીધા, બધાય ખાવા બેસી ગયા. પાપડ આવ્યા ને તો ચાલુ થઈ ગયા, હજુ તો કઈ આવ્યું નથી. આ દુબઈ ને હબીબી જો હબીબી કિધર હોતી હબીબી આવી ગયું જો પંજાબી શાક, કાજુ બટર મસાલા, પાપડ ને રોટલી અને ડુંગળી છે અને મસાલા મસ્ત મજાની છાશ છે ને ચાલો જમી. તો જો બેનના લાડવામાં આ બધું હતું, ટી શર્ટ ને આ બધું આપી દીધું. બેનના લાડુ હતા ને અત્યારે 5:15 ને અમે ફાઇનલી હવે પાટણથી છે ને નીકળી ગયા છીએ, કારણ કે રાજકોટ જવા માટે, કારણ કે ઘણું દૂર છે એટલે રાતના કદાચ 11 તો વાગી જ જશે પોતા ને અમે જો અત્યારે ફ્રેશ થઈ ગયા છે, કપડાં ચેન્જ કરી નાખ્યા તો થોડાક હળવા થઈ જાય. તો પાછું જો સુઈ ગયો છે અને ક્રીવા જો છાપા વાંચે છે. કા ક્રીવા છાપું વાંચસ ને તું? હા રવિ હવે કા આપણે કેટલા વાગે પોગાડશું તમે? 11 તો વાગી જ જશે ને. બાયડે ગેસ જો અને આપણે છે ને ઘરેથી સેવ લેવા હતા ને સેવનો થોડોક છે ને અટક બટક નાસ્તો કરીએ છીએ અને જો પડી. તો ભાઈ પહોંચી ગયા ચોટીલા અને જો મસ્ત મજાના રઘુવંશીમાં જમીન વાગી ગયા છે 9:41 થઈ ગઈ. આ છે લાલા રઘુવંશી પરોઠા હાઉસ. આવી ગયા ને જમવા ને બધાને ભૂખ લાગી, નીંદરમાં આવ્યા બધું એવું એને થાકી ગયા છે. તો ચાલો મસ્ત મજાનું આવી ગયો સંભારો. આ છે શાક, ઊંધિયું છે, સેવ ટમેટા તો હોય જ ગમે રાજકોટના, છાશ અને આ મોટી પ્લેટ તો જો સલાડની આખી ભરીને જ દઈ દીધી. છાશ મસાલો ને બધા જો બેસી ગયા પીવાની, બધા જો બગા ખાવા માંડ્યા. સોમ જો બગા ખાઈ ગયા એવું એમ ને. મોડું જાજુ થઈ ગયું 9:30. તો ચાલો મસ્ત ક્રીવા જો એમને ઝોલા ખાઈ જો ઝોલા ખાતી ગઈ ના આવી ગયા રોટી. તો ચાલો જમી લઈએ. તો અમે જમી કરી મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા ને ઘર બાજુ નીકળી ગયા છીએ ને વાગ્યા કેટલા 11 વાગી ગયા. હજી પહોંચશું તો આઈ થિંક લગભગ 12 તો વાગી જ જશે અને નીંદર એવી આવે હવે જલ્દી પહોંચી તો સારું. કા ભાઈ 12 વાગી જાય? 12 વાગી જાય. કાંઈ વાંધો નહીં, નિરાંતે અકાવે છે. સારું ચાલો ઘરે જઈને ગુડ નાઇટ કરશું. આજ ને